બસમાં સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નશેડીએ જે બીઆરટીએસમાં જે આતંક મચાવ્યો હતો તેને લઈને હવે વધુ સમાચાર સામે આવ્યા છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે બીઆરટીએસ બસમાં નશેડીના વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો હતો, જેમાં પાલિકા પરિવહન વિભાગ દ્વારા વિડીયો બાબતે તપાસ સોંપવામાં આવી છે। ત્યારે સુરત પોલીસને તપાસ માટે આદેશ આપી દેવામાં આવ્યા। કામરેજ રૂટની બસમાં પેસેન્જર દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો। સમગ્ર મામલે સુરત મનપાના પરિવહન ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં બીઆરટીએસ બસમાં નશેડીના વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો હતો, તેમાં હવે તપાસ સોંપવામાં આવી છે। પાલિકા પરિવહન વિભાગ દ્વારા વિડીયો બાબતે તપાસ સોંપવામાં આવી। સુરત પોલીસને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે કામરેજ રૂટની બસમાં પેસેન્જર દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો। સમગ્ર મામલે સુરત મનપાના પરિવહન ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। ડ્રાઈવરની ભૂલ હશે તો પણ કાર્યવાહી થશે તેવું પરિવહન ચેરમેનનું કહેવું છે। સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। બસમાં કોઈ નશાની હાલતમાં હોય તો અમને જાણ કરો તેવું પરિવહન ચેરમેનનું કહેવું છે। કામરેજ રૂટની બસમાં પેસેન્જર દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો। સમગ્ર મામલે સુરત મનપાના પરિવહન ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। ગત રોજ બીઆરટીએસ બસની અંદર એક નશેડી જે ગાળાગાળ કરે છે, અભદ્ર વર્તન કરે છે અને મારી પાસે ડ્રગ છે અને હું ઘરનો બહુ મજબૂત પૈસાદાર વ્યક્તિ છું, એ કયા પેસેન્જર સાથે ઝઘડો કરે છે એ હજુ ધ્યાન પર આવ્યું નથી, પરંતુ આ વિડીયો વાયરલ થતાં મારી પાસે સાંજે જ્યારે પહોંચ્યો ત્યારે અમારા ડીએમસી અને અમારા જનરલ મેનેજર એમને આ વિડીયો મોકલાયો છે। આ તમામ વિગત, આ પેસેન્જર ક્યાંથી બેઠો, ક્યાં ઉતર્યો, ત્યાં આ બસની અંદર બીઆરટીએસ બસની અંદર કંડક્ટર હોતો નથી, પરંતુ જે સ્થાનકથી બેઠો તે કેશિયર પાસે તેને ટિકિટ લીધી છે કે નહીં, સિક્યુરિટીને ત્યાં એની ચેકિંગ કરી કે નહીં, અને આ તમામ બાબતની વિગત અમે હવે આજે ભેગા કરી રહ્યા છે। તમામ વિગતો આવ્યા બાદ અમે પોલીસ ગુનો દાખલ કરવાનો છે અને આ નશેડીઓને એના ઘર સુધી પહોંચીને એને પકડી પાડવાના છે અને એનો પોલીસ મારફત એનો વરઘોડો નીકળે। આ કેવી રીતે અભદ્ર વર્તન, ત્યાં બાજુની અંદર તેના સીટ પર જ ત્યાં બાજુમાં મહિલા બેઠી છે, એ કેટલી ગભરાયેલી હાલતમાં છે, એ બહુ ગંભીર બાબત છે। અને જે પેસેન્જર બીજો એમને વિડીયો બનાવે, એને બી પોતે વિડીયો બનાવે છે એ સારી વાત છે, પરંતુ એને જાગૃતતા રાખીને આપણી માતા બહેનો બાજુમાં બેઠી છે, એના સિક્યુરિટીનો ખૂબ મોટો પ્રશ્ન હતો, એને તાત્કાલિક ડ્રાઈવરને સૂચના આપીને આ ગાડી એક તો પોલીસ સ્ટેશન લેવાની હતી, કોઈ સ્થાનક પર રોકીને એને પકડી પાડવાનું હતું। પરિવહન ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। ડ્રાઈવરની ભૂલ હશે તો પણ કાર્યવાહી થશે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી રાબિયા, જે પ્રમાણે સુરતમાં નશેડીનો વિડીયો વાયરલ થયો છે ને સમગ્ર મામલે પરિવહન ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું છે, શું કહેશો? નંદની, સુરતમાં બીઆરટીએસ બસ વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર નશેડી વિડીયો વાયરલ કર્યો હતો અને તેમાં તેણે ડ્રગ્સ પણ બતાવ્યો હતો। એટલે જ સુરત પૂરતા સુરત બસને અટકાવવા માટે આરોપી કાર્યવાહી કરવામાં આવી રહી છે। વ્યવહારિક છે કે આ વિડીયો વાયરલ થયા બાદ તમામ જે પ્રશાસન છે એમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાલિકા પરિવહન વિભાગ, જે બીઆરટીએસનો એક વિભાગ કહેવાય, તેમાં ચેરમેન દ્વારા વાયરલ વિડીયો બાબતે આ સમગ્ર વિડીયો જોઈને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, સુરત પોલીસને આ તપાસ સોંપવામાં આવી છે। આ બસ જે છે સુરતના કામરેજ રૂટની હતી, જેથી ચાલુ બસે કોઈ પેસેન્જર દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ એને વાયરલ કરવામાં આવ્યો, પરંતુ આ વિડીયોની ભૂલ જે છે, આ વિડીયોના અંદર સ્પષ્ટ દેખાડ્યું છે કે ડ્રાઈવરની જે છે એ ભૂલ અંદર જોવા મળી રહી છે। ડ્રાઈવરે બસ ઊભી રાખી દીધી હોત અથવા તો કોઈ પોલીસ સ્ટેશન પાસે તે લઈ ગયો હોત તો આ રીતના આ નશેડી ભાગીઓ ના હોત। ત્યારે સીસીટીવીના આધારે આ નશેડીની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, બીઆરટીએસ જે બસ છે એની અંદર પણ સીસીટીવી હોય છે, એની પણ તપાસ કરવામાં આવી રહી છે। કોઈ પણ બસમાં કોઈ નશાની હાલતમાં હોય તો તાત્કાલિક સુરત જે પરિવહન છે તેને જાણ કરવામાં આવે। પોલીસને પડકાર ફેંકતો આ વિડીયો જે છે સુરત શહેરની અંદર અત્યારે વાયરલ થયેલો જોવા મળ્યો છે, જેની તપાસ હાલ સુરત પોલીસને સોંપવામાં આવી છે પરિવહન વિભાગ દ્વારા। જી નંદની।
જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.